આપણા નવા વ્લોગમાં સ્વાગત છે। તમે કેમ છો? મજામાં? આજે અમારે જવાનું છે અમારા ગામની વાવની રહસ્ય જોવા। આ હેરીમ નીકળો ગારો છે। પડખે કેડી છે ના ધીમે ધીમે હાલીએ। તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છીએ અહીંયા વાવે। તો હવે આપણે જવાનું છે વાવની અંદર। અહીંયા છે ખોડિયારમાં, જુઓ તમે। આ બાજુ છે ખોડિયારમાં। ગુજરાતીમાં લખેલી છે વાવ વિશે માહિતી। અહીંયા જુઓ તો અંગ્રેજીમાં પણ લખેલી છે માહિતી। આ વાવના દાતા વાલજીભાઈ પારેખ છે, જેમને 1872માં આ વાવને બંધાવેલી છે। અહીંયા વાવની તારીખ પણ આપેલી છે 23/8/1982। આ વાવના દાતા વાલજીભાઈ છે, તેથી અમારા ગામનું નામ વાલાવા પડ્યું। આ છે વાવ। તો આપણે હવે નીકળી ધીમે ધીમે હેઠા। અહીંથી કંઈક આવો નજારો બતાય છે। તો અહીંયા ગોખલા ને એવું છે અંદર। આવી રીતનું છે આ। તમે આને શું કહો? અમે તો અહીંયા સીપા કહીએ, સીપા। તમે જે કહેતા હોય। જુઓ અહીંયા ગોખલા ને એવું કરેલો છે, ચારે ખૂણે સીપા ઉતેલા છે તારે। અહીંથી આવું કંઈક બતાય। આવી કંઈક વાવ છે જુઓ। અહીં નીચે થોડો કૂવો છે। આપણે જઈએ હવે કૂવો જોવા। ફાઇનલી મિત્રો આ છે કૂવો। જો આમાં કેટલો બધો કચરો પડ્યો છે। અહીંથી કંઈક આવો દેખાય। જો અહીંયા પારેવડા નતા બેઠા। હેઠેથી કંઈક આવું કંઈક દેખાય છે જુઓ। કેટલી ઉપર છે જુઓ। હવે પાછા જોઈને આપણે હવે ધીમે ધીમે ઉપર જઈએ। લાડ બધા છે।
માંદા દુખી જાય છે ઉપર જાય તો બીક લાગે યાર ઓલા પણ પોગો છે પણ નહીં પોગે આ પોગી જો હવે આપણે વાય જોઈ લીધી છે હવે અમારો આ નવો વ્લોગ પૂરો થાય છે જો અમારા આવા નવા વ્લોગ જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો હવે બીજા નવા વ્લોગમાં મળીએ બાય બાય